આ મારા ઘર તરફ આવવાનો રસ્તો છે અને આ છે મેઇન ગેટ. અહીંયાથી અંદર આવવાનું અને આ છે મેઇન ડોર જ્યાંથી તમારે આવવાનું છે. અંદર આવ્યા પછી ત્યાંથી જમણી બાજુ આવશો એટલે આ હોલ છે અને આ છે કેસરનો. સરસ. હવે વિડીયો અમને મોકલી દો અને કેસરનો ફોટો પણ. હલો, એક વિડીયો મોકલ્યો છે અને ફોટો પણ. સહેજ પણ ગરબડ ના થવી જોઈએ, નહીતર ભવિષ્યમાં બીજી કોઈ સોપારી લેવાને લાયક નહીં રહે. સમજી ગયો? હાશ, તમારી ભાષામાં કહીએ ને તો કેસર ફરી સત્યની શોધમાં નીકળી જશે. ઘરમાં કોઈ દેખાતું જ નથી. ન્યૂ યરમાં કોનો શું પ્રોગ્રામ છે મારે જાણવું છે. પ્રમોદભાઈ, પ્રમોદભાઈ, જી ગોપીબેન, કેસરને ચા પીવી છે. હું બનાવી આપું છું. અમારી કોફીનું શું થયું? કોફીનું તો કીધું જ ના હતું. શું બોલ્યો? કાંઈ નહીં. દિવાળીમાં તું તારા ઘરે જવાનો છે ને? હા. આમ ને આમ જો સામે જવાબ આપવા હોય ને તો પાછો આવીશ જ નહીં. અમે કોઈ બીજા નોકરની વ્યવસ્થા કરી લઈશું. અરે વેદિકા ભાભી, પ્રમોદભાઈ તમારી સામે નથી બોલ્યા. એ તો એમ કહે છે કે તમારી કોફી બનાવી દેશે. હે ને પ્રમોદભાઈ? હા. વેદિકા ભાભી, હેપી કાળી ચૌદસ. તને શરમ નથી આવતી કાળી ચૌદશની વિશ કરતા? એટલે એવું થયું ને કે હું મારી અમુક અવરચંડી ફ્રેન્ડ્સને સવારથી હેપી કાળી ચૌદશ વિશ કરું છું, તો તમારા આગળ પણ નીકળી ગયું. આજે કાળી ચૌદશની સાથે સાથે દિવાળી પણ છે ને, તો દિવાળીની વિશ નથી કરી શકતી? ઓહ સોરી, હું તો ભૂલી જ ગઈ. હેપી દિવાળી. હાય જીજુ, નિર્મળા માસીએ શું કહ્યું? કઈ નહીં, એમના ફટાકડા આપ્યા છે. ફટાકડા? તમે સાસુમા પાસેથી ફટાકડા કેમ લાવ્યા? અમને કહ્યું હોત તો અમે રૂપિયા આપી દેત. એમની પાસેથી ફટાકડા લાવવાની શું જરૂર હતી? અભી, આમાં કેસરની મમ્મીની લાગણી છુપાયેલી છે કે મેં બહુ જ ના પાડી, પણ પછી એમને કેસરના સમ આપી દીધા અને હું ના પાડી શક્યો. હશે, તમારી સાસરીવાળાનું તમે જ જાણો. અમે ન્યૂ યરના દિવસે અમારા મમ્મીના ત્યાં જવાના છીએ, એટલે 2-3 દિવસ ત્યાં જ રોકાવાના છે. તમારો શું પ્રોગ્રામ છે? ના એટલે તમારો કોઈ પ્રોગ્રામ હોય તો અમને કહો, તો અમે તમારા મોટા ભાઈને કહીને એમને અહીંયા રોકાવા માટે કહીએ. એટલે તમે અને મોટા ભાઈ સાથે જવાના છો? હા, તમને આશ્ચર્ય થયું ને? અમને પણ આ વાત ઉપર આશ્ચર્ય જ થયું હતું. વાહ, સરસ. કઈ નહીં, તમે લોકો જાઓ, અમે લોકો મેનેજ કરી લઈશું. તમે મેનેજ કરી લેશો? એટલે તમે ક્યાંય બહાર જવાના છો? હા, એટલે એકચ્યુઅલી એ દિવસે ગોપીને પાપડ અથાણાનો ઓર્ડર મળ્યો છે, તો એને ડિલિવરી કરવા હું જવાનો છું. એટલે બપોર સુધી ઘરે નહીં હોઉં, પણ રાત્રે આવી જઈશ. પણ ગોપી ઘરે હશે. એક મિનિટ. હવે આવી હલકી કક્ષાના ડિલિવરી બોય વાળા કામ તમે કરશો? ભાભી, ડિલિવરી બોયનું કામ તમારી માટે હલકી કક્ષાનું હશે, મારી માટે નહીં. અને આ બધો ભેદ છે ને માણસોએ ઊભો કરેલો છે. એનીવે, આમ પણ તમે અમારી વાત નહીં જ સ્વીકાર,
એટલે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. અમારે ખાલી એટલું જ જણાવવું હતું કે અમે 2-3 દિવસ નહીં હોઈએ. તો તમે તમારી રીતે થોડું મેનેજ કરી લેજો. વેદિકા ભાભી પણ એનીવેઝ ગોપી, હું આવ્યો ત્યારે ભાભીનું મોઢું ચડેલું હતું કેમ? એટલે એમાં એવું થયું ને કે મેં એમને હેપી કાળી ચૌદશ વિશ કર્યું તો એમને ખોટું લાગી ગયું. હે ગોપી, આ વાત તારે મને પહેલા કેવી જોઈતી હતી ને? હવે તમને કાળી ચૌદશ વિશ કરાય? મને કેવું જોયું આપણે જોડે વિશ કરતા. હેપી કાળી ચૌદશ. ચાલો હું જાઉં. કાલે બપોરે તમે ઓર્ડર આપવા જાઓ એના પહેલાં હું આવી જઈશ. ચાલ કેસર, હું જાઉં છું. દર વર્ષની જેમ ફટાકડા મસ્તીથી જ ફોડજે. મારો પગ તૂટી ગયો છે, હું કેવી રીતે ફટાકડા ફોડીશ? બસ સેન્ટી વિચારો ના કરતી. ચાલ હું જાઉં. लाइफ में ये तो चलता रहता है. मासी जो घर एकला ना होत ने तो तने जवा ज ना देती. अरे હું પોતે જ ના જાત. ચાલ, જય સોમનાથ. जय सोमनाथ. જીજુ, રાતનો ડોઝ આપી દેજો, પછી જ ફટાકડા ફોડવા લઈ જજો. થેન્ક્સ ગોપી. ઓહો જીજુ, અમારા કરતા તો વધારે તમે સેન્ટી થઈ જાઓ છો. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, તમારા બંનેની ફ્રેન્ડશિપ જોઈને છે ને મને જેલસી થાય છે. હા? મારી પાસે કેમ કોઈ આવો ફ્રેન્ડ નથી? છે તો ખરી કોણ? નેહા બેન.